તારીખ 24/12/2023ના રોજ બજરંગ સેના દ્વારા મહેસાણા ખાતે નાગલપુરમાં આવેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન કરી બજરંગ સેનાએ વડીલો અને વૃદ્ધોના આશીર્વાદ લીધા હતા। દરેક વૃદ્ધો ખૂબ જ ખુશ થઈ ગયા હતા। બજરંગ સેનાના આ ધર્મના કાર્યથી હવે બજરંગ સેના આગામી સમયમાં આના કરતાં પણ વધુ સારું કાર્ય કરે, સેવાનું કાર્ય કરે અને કરતી રહે અને તમામ સનાતની લોકો સહયોગ આપે એવી આશા રાખીએ છીએ। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। जय श्री राम। भारत माता की जय। હું હિતેશ મોદી છું, બજરંગ સેનાનો રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ છું, આખા ભારતનો યુવા અધ્યક્ષ છું। છતાં પણ તમારી સમક્ષ વૃદ્ધાશ્રમનું નામ પડ્યું, તમારા સમક્ષ મહેસાણામાં રહું છું, હાજરી આપી છે। હવે બજરંગ સેના શું છે પહેલા તો તમને એવું જણાવી દઉં કે તમને એવું લાગતું છે કે આ શું છે, આ લોકો ભાઈઓ શું લઈને આવ્યા છે। બજરંગ સેના આખા ગુજરાત સાથે ભારતમાં હિન્દુત્વ માટે, ધર્મ માટે અને સેવા માટે। સેવા એટલે તમારા જ્યાં વૃદ્ધોની સેવા કે તમારી સમક્ષ તમે જમવાનું, નાસ્તાનું કે કંઈ બીજું આયોજન કર્યું। પછી બીજું અમારું બહેરા મંગળની સ્કૂલોની અંદર બી આયોજન હોય છે, એ બી એક સેવાનું કામ છે। ત્રીજું અમારું વિકલાંગીઓ છે, ભાઈ મન બુદ્ધિના છોકરા